સુપ્રભાત દોસ્તો, શ્રુતિવન પર આવીએ એટલે કંઈ ને કંઈ નવી વસ્તુ જોવા મળે. આજે તમે જુઓ છો કે તમારી સામે એક અલગ જ પ્રકારની સાયકલ દેખાઈ રહી છે અને આ સાયકલ સાથે જે યુવાન છે એ કેટલી હાઈટ ઉપર આવ્યા છે એ પણ તમે જોઈ શકો છો. આ સાયકલ સામાન્ય સાયકલ જેવી નથી દેખાતી. એના પૈડા થોડા મોટા છે અને એમાં વાયર્સ દેખાય છે અલગ અલગ પ્રકારના. આગળ લાઇટ પણ છે અને થોડી એની જે બનાવટ છે એ થોડા મોડિફાઈડ સ્કૂટર જેવું લાગે છે. તો આપણે જાણીએ કે આ સાયકલ શું છે અને જાણીએ કે આ સાયકલ કેવી રીતે કામ કરે છે અને એને કેવી રીતે ભાઈ એન્જોય કરી રહ્યા છે. સાહેબજી, શું નામ છે તમારું? મારું નામ અબ્દુલભાઈ. તો અબ્દુલભાઈ, આ શું વસ્તુ છે આ તમે લાવ્યા છો? એ આખું ઇલેક્ટ્રોનિક વસ્તુ જેવું દેખાય છે. અચ્છા, આ બેટરી વાળી સાયકલ છે. બરાબર. તો આ બેટરી વાળી સાયકલ છે એ સાયકલ ને લીધે તમને કેટલો વખત થયો હશે? મને 12 મહિના થયા સાયકલ. 1 વર્ષથી આ તમે વસ્તુ વાપરો છો. અને આ જે સાયકલ છે એ સાયકલની કોસ્ટ કેટલી થતી હશે? આની છે 1,10,000. 1,10,000 તે વખતે ત્યારે તમે લીધી ત્યારે? હમણાં તો ખબર નહીં. અને શું સગવડ છે આ સાયકલમાં? સગવડ એવી છે ને આમ સારામાં સારું છે. વધારે થકાન લાગે તો એને ગિયર આપી દો. અચ્છા, અહીંયા ગિયર છે એના? આ રેવા. બરાબર. અને આ જે ગિયર છે એ બીજામાં, ત્રીજામાં, ચોથામાં, 5મું, 6ઠું, 7મું, 8મું ને આ 9મું ગેર. 9મા ગેરમાં આ સાયકલ પહોંચી જાય એટલે ડાયરેક્ટ 75 ની સ્પીડ પકડી લે રહી. બરાબર. પેડલ મારવા વગર. પેડલ માર્યા વગર લગભગ 70-75 જેટલી સ્પીડ પકડી લે. 75 ની સ્પીડ પકડી લે છે સાયકલ. બરાબર. એટલે આમ તો સારામાં સારી છે. જે કંઈ ઉપર ચડવું હોય, કાંઈ કરવું હોય એવું લાગે છે, સાથે દુખાવો થાય છે સાયકલથી, એટલે ડાયરેક્ટ સ્પીડ જ આપી દીધી. એટલે જયારે પણ ઉપર ચડવું હોય ત્યારે ખૂબ કામ લાગે. હા, ખૂબ જ કામ લાગે. એવું આપણે ખાલી એને ઇલેક્ટ્રિક પર શિફ્ટ કરી લઈએ એટલે એ પોતે ચડી જાય. અચ્છા, 1 કલાક ચાર્જિંગ કરો એટલે 80 કિલોમીટર ચાલે દે. 1 કલાક પર 80 કિલોમીટર ચાલે? હા, 80 કિલોમીટર. બરાબર. અને આ સાયકલ લઈને આપ ક્યાં ક્યાં ગયા હશો? અમે હમણાં શોમાં લીધો હતો, પછી વ્હાઈટ રણમાં ગયા હતા. વ્હાઈટ રણ સાયકલ લઈને ગયા? હા, વ્હાઈટ રણમાં અમે ગયા હતા. હું હતો, અમારા બીજા વીસી દેસાઈ સાહેબ કરીને, એના કને ઈ જ સાયકલ છે. આ જ મોડેલ છે? હા, આ જ મોડેલ. અચ્છા, આમાં આ એક જ મોડેલ આવે છે? તમે જયારે લીધી હશે ત્યારે તમે થોડું રિસર્ચ બી કર્યું હશે ને? આમાં આ કઈ કંપની કહેવાય? ભારતની કંપની છે કે વિદેશી મગાવવું પડે છે? કંપની ઇન્ડિયામાં આવી. અચ્છા, નામ છે સ્વિચ. હા, સ્વિચ. બરાબર. અને એ ના 2 પ્રકારના મોડેલ આવે છે? 2 પ્રકારના મોડેલ આવે. અમને આ સારું લાગ્યું મોડેલ. આ વધારે સારું લાગ્યું. આ મોંઘું હાઈ એન્ડ મોડેલ છે? હાઈ એન્ડ મોડેલ છે. બીજો કોઈ ખોટો ખર્ચો જ નથી આમાં. 12 મહિનાથી લીધી, હજી સુધી કાંઈ કરાયું જ નથી. નથી ઓઇલ નાખવાનું આવતું નથી કાંઈ. બરાબર. આમાં સામાન્ય જે આપણે ઓઇલ કરવું પડતું હોય કે? આમાં ઓઇલ થતું જ નથી. બરાબર. આનું મેન્ટેનન્સ શું કરવું પડે આપણે? ધારો કે મેન્ટેનન્સ કાંઈ નથી. જે તમને આ મેન્યુઅલ ગિયર છે? આ મેન્યુઅલ ગિયર છે. એમાં ખુલ્લામાં હલાવવું હોય તો આ પહેલા ગિયરમાં નાખી દે ડાયરેક્ટ. હવે મેન્યુઅલ જ સાયકલ ચાલશે આમાં. હવે એકદમ મેન્યુઅલ થઈ જશે. બરાબર. પૂરી આ જે કેમ છે સાવ મેન્યુઅલ જ છે. એ જ વસ્તુ તમે આને 8માં નાખી દો તો નહીં આવે. બહુ ભારી કરવું પડે. કેમ કે આખું ગિયર જે છે પાછળથી આખું ચેન્જ થઈ જાય છે એવી રીતે. અચ્છા, આ ટાયર આટલા મોટા છે તો ચલાવવામાં ભારે પડે છે કે ના? એવું નહીં, ચલાવવામાં ભારે નથી પડતું. મોટા છે, આમ સાવ પતલા જ છે. બરાબર. અને આના ટાયર સ્પેશિયલ દેખાય છે, તો ધારો કે ટાયર જોઈએ તો નથી મળતા. આ ટાયર નથી મળતા. અને બેટરીની લાઈફ કેટલું કે એની ગેરંટી વોરંટી? અમને તો 3 વર્ષની આપી, હજી સુધી કાંઈ નથી થયું. અને બદલવાનું પછી એ લોકો કરી આપશે કે? પોતે કરી આપે છે. તો બીજા કસ્ટમરને કરી આપ્યું છે? હજી અમારા કને કાંઈ થયું નથી. અમે કીધું તો અમે કરી આપશું ગમે ત્યારે. મારવાનો ચાર્જર ખોવાઈ ગયો હતો તો મેં ફોન કર્યો, બીજા દિવસે મને મોકલી દીધું ચાર્જર. ટૂંકમાં સર્વિસ સારી છે લોકો? સર્વિસ સારી છે. પણ ક્યાં? અમદાવાદથી મળે છે? ના, વડોદરાથી મળે છે. બરાબર. આ સાયકલે ક્યારે તમને કોઈ તકલીફ આપી હોય એવો કોઈ અનુભવ કે તમને એમ હોય કે ના આપણે જાળવી જાશું આને અને પછી તમને કંઈક? આમાં સારી શું છે સારી વસ્તુ કે અમે વ્હાઈટ રણમાં ગયા હતા, પછી પછી રિટર્નમાં અમને એમ જ આવ્યું હતું અને ખુલ્લી કરી નાખો સાયકલ. બરાબર. આ આખી ફોલ્ડેબલ સાયકલ છે? અચ્છા, એટલે એમાં શું કરવું પડે આપણે? અચ્છા, આ એક ગિયર છે અને તમે હટાવી દો, લોક ખુલી જાય એટલે પછી આખી સાયકલ આખી પેક થઈ જાય, આખી ફોલ્ડ થઈ જાય છે. ઓકે ઓકે. તો આખી ફોલ્ડ થઈ જાય અને આપણી કારમાં રહી જઈ શકે? બરાબર. એટલે જયારે ચલાવ્યું ત્યારે ચલાવી શકાય? બરાબર. હો, અહીંયાથી આ કનેક્શન પણ જો બેટરીના દેખાય છે કે જે ફોલ્ડિંગ છે, જે જયારે જોડાય ત્યારે કનેક્શન પણ પાછળ આગળ પોતમેળા આ રીતે થઈ જાય છે.
આપણે તો બહુ સરસ ગાડીમાં જગ્યા નથી તો આ સીટ પર ફોલ્ડિંગ છે, આ કાઢી નાખો, આ સ્ટીયરિંગ કાઢી નાખો. અચ્છા, બધી જ વસ્તુ નીકળી જઈ શકે બધી વસ્તુ અને એના કારણે એકદમ નાનામાં નાની જગ્યામાં આને તમે રાખી શકો કારમાં. તો દોસ્તો, કારમાં પણ લઈ જઈને તમે લઈ જઈ શકો છો એવી જગ્યાએ કે જ્યાં આપણે સાયકલ ચલાવવાની ઈચ્છા થાય પણ એટલી દૂર હોય કે સાયકલથી ત્યાં પહોંચી ના શકાય. તો બહુ જ સરસ આ સાયકલ છે. અચ્છા, આ સાયકલને આપણે ચલાવીએ ત્યારે એનું ચાર્જિંગ થાય ખરું કે ના? એવું નહીં, ચાર્જિંગ થાય ને, ચાર્જર પણ એટલે આ વીજળીથી ચાર્જિંગ થાય ને? આપણે લાઈટ આપણી જ. હા, એટલે આપણી જે 1 કલાક ચાર્જિંગમાં મૂકી દે એટલે ફૂલ ચાર્જિંગ થઈ જાય બેટરી એની. બરાબર. પણ આપણે ચલાવીએ કે ઢાળ હોય કે ત્યારે પોતાની મેળે ડાયનેમોથી ચાર્જ થાય એવું કે નહીં ને? આમ મિકેનિઝમ એવું ના હોય, એવું નથી કે ભાઈ આપણે ઢાળ ઉપર ઉતર્યા અને ડાયનેમો ચાલુ છે, ડાયનેમો જેને થોડું ચાર્જ કરી આપે, એવું નથી. મેં 3 દિવસ પહેલા ચાર્જિંગ કર્યું. બરાબર. કે ઢાળમાં ચડું તો થોડીક ચાર્જિંગ કરું, હજી સુધી 78 પોઈન્ટ છે બેટરી. બરાબર. અને આપણે આને ન વાપરીએ, બેટરીને ન વાપરીએ તો ચાર્જિંગ સારું એવું ચાલી જાય? ચાલે છે ચાર્જિંગ, તો મોટા ભાગનું પડી જાય. ઝીરોમાં છે જે ક્યાંક રનિંગ લાંબી છે ને આપણે ચડાવ પર ચડી ગયા છે, જેને અડધી કલાક મૂકી દો તો 10 પોઈન્ટ પોતે ચાર્જિંગ થાય છે. બરાબર. એટલે જો આપણે ઉભા રહીએ તો વળી પાછું આપણને ચાર્જ મળે. કેવા લોકોને કામ આવે આ સાયકલ? કોને તમે રેકમેન્ડ કરશો? એટલે સારામાં સારા લોકોને જો ઉંમર લાયક બધા એવા છે જેને હાર્ટનો કોઈ પ્રોબ્લેમ છે, સાયકલ ચલાવવાનો શોખ છે, તો આના માટે સારામાં સારી આના જેવી કોઈ સાયકલ નહીં. બરાબર. મતલબ જયારે સાયકલ કર્યો ત્યારે સાયકલ થઈ શકે, જયારે લોડ આવે ત્યારે? મારા પગમાં સળિયા આવે. અચ્છા, એ કેવી રીતે, શા માટે સળિયા પડે તમારા પગમાં? હું પડી ગયો તો બાઇક થી પડી ગયા હતા. તો વજન ડોક્ટરે ઓછું કીધું દેવાનું, વજન નહીં આપવાનું કે બરાબર. તમારે આ સાયકલમાં બસ સારામાં સારું જ છે. બરાબર. આજે ચડા આવી એટલે મને વજન દેવું પડે, વજન જ નથી, લીવર આપી દો. બરાબર. લીવર ચાલી જાય. લીવર અહીંયા સામાન્ય જેમ સ્કૂટરમાં હોય જ પ્રકારનું લીવર છે. બસ આ બરાબર. એને થોડું કામ કરો એટલે પોતે ચાલવા લાગે. તો સારામાં સારી છે. તો દોસ્તો, કેવી લાગી તમને આ સાયકલ? સાયકલની હજી કોઈ વિશેષતા રહી જતી હોય કહેવાની તો જરૂરથી કહી દો. વિશેષતા એ કોઈ ચડા ડુંગર એના માટે સારામાં સારી છે. બરાબર. પકડવામાં. બરાબર. તો જોઈ શકો છો દોસ્તો કે કેટલી ઊંચાઈ પર આ ઇલેક્ટ્રિક સાયકલ આવી છે અને કેટલી સરસ રીતે આ સાયકલને અબ્દુલભાઈ એન્જોય કરી રહ્યા છે. તો દોસ્તો, કેવી લાગી આ સાયકલ? જરૂરથી આ વિડીયો બધાને બતાવજો, બધાને શેર કરજો, જેથી બીજાને પણ ખબર પડે કે આ સાયકલ કેવી છે અને કેવી રીતે ચાલે છે. થેન્ક યુ સો મચ, તમે વાત કરી મારું સુરત માટે. ધન્યવાદ.